જે કેવળપુરી થળી મઠ રહ્યો એ જાગીર મઠ એટલા માટે કહેવાય છે કે થરા સ્ટેટ રાજવી દરબારો દ્વારા એ મઠનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાં જે 3 ગામ એને અર્પણ કરવામાં આવ્યા હતા. એટલે જેની પાસે ગામો હોય એને જાગીર કહેવામાં આવે છે. એના કારણે એ મઠને જાગીર મઠ કહેવામાં આવે છે. અત્યારે વિવાદ શું છે ત્યાં ગાદીને લઈને અત્યારે વિવાદ ચાલુ રહ્યો છે? અત્યારે અમારે જે ત્યાં મહંત બેઠેલા હતા જગદીશપુરી બાપુ, તેઓનું દેહાંત થયું એ પછી એ પરંપરા મુજબ અમે ત્યાં અમારા કરશનપુરી બાપુને ગાદીપતિ બનાવ્યા. એ વિવાદ છે અને એ અમે જે અત્યાર સુધી જે અમારા વડવાઓ જે થરા સ્ટેટ અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજો દ્વારા ત્યાં મહંત સ્થાપિત કરવામાં આવે છે. આની પહેલાં જે જગદીશપુરી બાપુ હતા એમને મારા કાકા શ્રી વાઘેલા ગજેન્દ્રસિંહ રણજીતસિંહ દ્વારા અને જાગીરદાર સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. એની પહેલાં જે હરિપુરી બાપુ હતા એને પણ અમારા જાગીરદાર સમાજ અને અમારા થરા સ્ટેટ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. એની પહેલાં હતા મગનપુરી બાપુ, પોતે દેહી દૂધ હતું, તે છતાં પણ એમને પણ અમારા થરા અને કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા. એ જ પરંપરાગત રીતે અમે આજે આ જે કરશનપુરીને એ દિવસે અમે સ્થાપિત કર્યા. એ દિવસે અમારે તમામ સમાજના લોકો હાજર હતા, એ આજુબાજુના ગામના લોકો પણ હાજર હતા અને અમે અમારા જે મહંત દેવદરબાર બલદેવનાથ બાપુને આશીર્વાદ લઈને અમે સૌ જેટલા લોકો હતા એ બધાએ હા પાડી કે બલદેવનાથ બાપુ આપ જે નામ જાહેર કરો એ અમને સબને બધા જને માન્ય છે. ત્યારે અમારા બલદેવનાથ બાપુએ શ્રી શંકરપુરી બાપુનું અમને નામ આપ્યું અને એ નામ આપ્યા પછી થરા દરબાર, ત્યાં જામપુરના બ્રાહ્મણો અને ત્યાંના ચૌધરીઓ ચાદર લાવે. એ લાવી અને અમે એમને ચાંદલા વિધિ અને ચાદર ઓઢાડી અને મહંત તરીકે થરા દરબારે અને દેવ દરબાર અને જાગીરદાર સમાજ કાંકરેજે એમને સ્થાપિત કર્યા. મારું નામ વાઘેલા પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ, થરા સ્ટેટ અને અમારા કાંકરેજ જાગીરદારનો હું થરાનો છું. 1008 મન જગદીશપુરી બાપુ દેવ થઈ ગયા. એના પછી એમની જે આપણે સમાધિની વિધિ થાય એના પહેલાં રાજ પરંપરા મુજબ અને રાજગાદી મુજબ એમને સમાધિ આપતા પહેલાં નવા મંતની જે વરણી કરવાની હોય છે એ પ્રમાણે એ દિવસે ત્યાં સાધુ સંતો પણ હતા અને જે તે વખતમાં જે થરા સ્ટેટ કે થરા સ્ટેટના રાજવીની હાજરીમાં જ અગાઉના પણ ગાદીભિષેકો થયા છે. એ થરા સ્ટેટના રાજવી પણ ત્યાં માજી રાજવી પણ હાજર હતા. એ બધાની હાજરીમાં ત્યાં બેઠેલા બધા સાધુ સંતોની બધાની સંમતિ લઈ અને અમારા દેવદરબાર બાપુએ મંત્રની જાહેરાત કરી છે અને હર્ષભાઈ એને વધાવી પણ છે. એમનું જે ટ્રસ્ટ છે 1008 મન જગદીશપુરી મહારાજનું, કેવળપુરી મહારાજનું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં અમારા જાણવા મુજબ ટ્રસ્ટી તરીકે માત્ર જગદીશપુરી બાપુ એક જ હતા. અન્ય કોઈ ટ્રસ્ટીઓ અમારા જાણવા મુજબ કંઈ છે નહીં. તો હવે બાપુ દેવ થઈ ગયા છે અને એ બાપુ દેવ થયા અને સમાધિ થાય એ પહેલાં અમારા થરા સ્ટેટના રાજવી ઘણા બધા સંતો મહંતો અમારા દેવદરબાર 1008 મંત વગડનાથ મહારાજની દર્શનામીમાં મોટા મોટી ગાદી કહેવાય એમની હાજરીમાં એમની સાથે ચર્ચા કરી આપણે એમને બેસાડીએ છીએ. એમના તાળીઓના ગગડાટથી નવા મંતને વધાયા છે અને એના પાછળથી આ બીજું ત્રીજું લોકોના ચડાવણાને કારણે આવા પ્રશ્નો ઊભા થયા છે અને ખરેખર જે મંત બાપુએ વરણી કરી છે એ અમારી દૃષ્ટિએ યોગ્ય છે. ઓકે, જામાભાઈ રબારી. આપને જણાવું તો થળીને વિવાદ મરહુમ જે દેવલોક પામ્યા છે એવા મહંત શ્રી જગદીશપુરીજીને આજે 9મો દિવસ છે. એ 9મા દિવસ પહેલાં દેવલોક પામવાના પછી જે જગ્યા ખાલી પડી મંત તરીકે ત્યાં કોને બેસવું કોને બેહાડવા એ બાબતે વિવાદ છે. બહારના લોકો જે કંઈ રજૂ કરી રહ્યા છે એ એમને જે બીજાને બેહાડવાની વાતો કરી રહ્યા છે એ બાબતનો વિવાદ છે. ગાદી આને બેહાડો, જ્યારે બેસાડવામાં જે કંઈ તે પ્રોટોકોલ મુજબ બેસાડી દીધા છે એ છે. સમજ્યા? તો હવે શું માંગ છે? આ વિવાદ હજુ સુધી સમેટાયો નથી. એ લોકોના અસંતુષ્ટ માણસોએ તાલુકા અને તાલુકા બહારના લોકોને બોલાવી અને વિરોધાભાસી વલણ, સાચી ખોટી વાતો કરી અને એમને વિરુદ્ધમાં ખેંચી જઈ અને પ્રદર્શન અને દેખાવો કર્યા છે, જેના કારણે વિવાદ ચાલુ છે. મારા તરફથી અમે કોઈ પણ વિવાદમાં ઉતર્યા નથી કે જે સનાતન સત્ય હકીકત રજૂ કરી જે તે સમયે નિયમ અને પરંપરા અનુસાર મંત્રી બેસાડી દીધા છે. ઓકે, આપનું નામ? મારું નામ ગુલાબસિંહ પરમાર. ઓકે. કેવડા પરમેશ્વરા
ગામ બુંદીકોટા દેશ પંજાબથી કેવલપુરી મહારાજ આવેલા. ત્યાં સિદ્ધપુર ગામે શ્રી સરસ્વતી નદીના કિનારે તપસ્યા બાપે કરી ત્યાં ધૂણીની સ્થાપના કરી. તેવામાં ઇન્દોરની મહારાણી શ્રી અહલ્યાબાઈએ અહલ્યાબાઈને પુત્ર ન હોવાથી બાપાને વિનંતી કરી કેવળપુરી તપસી બાપુને. તે સમયે તપસી બાપુને કહેવાથી અહલ્યાબાઈને પુત્રનો જન્મ થયો. એ વખતે અહલ્યાબાઈએ ગાયકવાડ મહારાજા ગોવિંદરાવ ખંડેરાવ ગાયકવાડ મહારાજા પાસેથી તે સમયનું ઓઢવા ગામ વેચાતું લઈ અને કેવળપુરી મહારાજને ગામ વેચાતું લઈને અર્પણ કરી દીધું. ત્યાં પછી એમને કેવળ ઘાટ બંધાયો અહલ્યાબાઈએ અને ત્યાં સ્થાપના કરી કેવળપુરી મહારાજની અને ત્યાં શિવલિંગની પણ સ્થાપના કરી. ત્યાં પછી કેવળપુરી મહારાજ બહુ સિદ્ધ મહાત્મા હતા, વચન સિદ્ધિ હતા. એમ અને આજના એમ કે જે અત્યારે જે સમય ચાલે છે જે ગરબારી મહાત્માઓ એમને ખબર નથી કે આ થળી જાગીર અને દે દરબાર જાગીરનો શું એમ કે પરંપરા પ્રોટોકોલ શું છે તેઓને ખ્યાલ ન હોવાથી તેઓને કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરે. મારા પાસે જે મારા બાપુ વખતના જે ચોપડા હતા એના આધારે મેં આ થળી જાગીરનો ઇતિહાસ હું આપને રજૂ કર્યો છે અહલ્યાબાઈના કહેવાથી. બરાબર. શું નામ આપનું? મારું નામ રમેશભાઈ બારોટ. જી.